સીતારામ મારા વાળા સીતારામ. ઝાઝા ટાઈમ પછી આપણે વિડીયો પાછો શૂટ કરીએ છીએ અને ફૂલ હડામડીમાં આજ નીકળ્યા છીએ. કંઈ ટાઈમ ટેબલ જોયું નહોતું, કારણ કે ઘરે કરશનભાઈ આપણે છોકરા જમાડ્યા બરાબર, નોરતા કર્યા પૂરા. એટલે છોકરા જમાડીને હું પાછો વાણંદ પાસે વિયો ગયો થોડું થમું ખાવા, એટલે થોડીક તડામાર થઈ ગઈ. એટલે ચાલુ ગાડી હવે શરૂ કર્યું છે અને જઈએ છીએ આપણે તુલસી શ્યામ. સીતારામ. હાલો મિત્રો, આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ જંગલની માલિબા બરોબર. તો તમે જોઈ શકો છો પાણી ગ્લાસ ભરીને મૂકે ગાડી પાછો હાલે છે એટલે અહીંનું બહારનો નજારો. ગાડી માથે આવલે ગાડી આલી હતી મંદિરે હવે જંગલનું ફીલ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે ડુંગરા ને ઝાડવા શુદ્ધ ગુજરાતીમાં આવી રહ્યા છે. તો અમે માહોલની મજા લઈ રહ્યા છીએ. પાંદડા ખરી ગયા છે બધા. પાંદડા ખરી ગયા છે એવા ચૈત્ર મહિનામાં, એટલે તો એવું થાય જ. બાકી અત્યારે તો અમને ગાડીઓ આવે છે સામે, ડિમ્પલ મારે છે, પણ સિંગલ પટ્ટી રોડ ક્યાં જવું ભાઈ અમારે તો બરોબર. બમ્પ આવવાનું ચાલુ થઈ ગયું છે, એ તો તમને ખબર જ છે. તુલસી શ્યામ આવી જાય છે અને 15-20 ફૂટ 30 ફૂટમાં તો બમ્પ આવી જ ગયો હોય. ચાલો તે હવે તમે નજારો જોવાનું કરો ચાલુ બરોબર. હાલો, ચેકપોસ્ટ આવી ગઈ છે તુલસી શ્યામનો ગેટ. તો જે કોઈ આવો એને અહીંયા આવી જવાનું. પછી ગેટમાં સાઈડમાં ગાડી ઊભી રાખીને પહોંચ કઢી જવાય ભૂલ્યા વગર. પછી નગર પાછા સામેના ગેટે નીકળવા નહીં દે, એટલે આવો એ પાછા ધ્યાનમાં રાખજો. આપણે આવી ગયા ગેટની અંદર. લાલા મહારાજ આપણે પહોંચ કઢવીને હાલ્યા હોય છે. પોઈન્ટ ને એવું લઈને આપણે હવે હાલતા થઈ ગયા છીએ અંદર. તો ધીમે ધીમે હાલ્યા જઈએ, માહોલની મજા લેતા જઈએ અને જો કાંઈ મળી જાય તો જોતા જઈએ. ફોરેસ્ટ વાળા ભાઈ આવ્યા, ઓલા બધાને કાઢ્યા. હાલો, આપણે પહોંચી ગયા છીએ તુલસી શ્યામ. જોઈ શકો છો તમે નજારો. ગાડીવાળો ડેકી ખોલી મૂકી જાય. અહીંયા છે ગરમ કુંડ, એ પણ તમને દર્શન કરાવશું. પછી
આ છે નાસ્તાઓ ને એવું નાસ્તા પાણી કરવા હોય તો ગાંઠિયા અને ભજીયા અને સમોસા ને એવું બધું મળી જાય છે. તુલસી શ્યામનો ગેટ છે. આવી ગયા છીએ આપણે તુલસી શ્યામ મંદિરે અને હવે તમને કરાવી દઉં દર્શન. જોઈ શકો છો માહોલ અહીંનો તમે, મસ્ત મજાની સુંદર જગ્યા છે. આ બધું પછી હજી રાત રોકાવાનું ને હજી બધો નિર્ણય લેવાનો છે એ બધું પછી પહેલાં તમને કરાવું દર્શન. ચાલો મિત્રો, હવે તમે બધાએ દર્શન કરી લીધા છે તો હવે તમને પછી આપણે ઉપર રૂકમણીજીએ જઈને દર્શન કરાવીએ. બરાબર, તો થોડી વાર સુધી અમે બધાએ બેસવી છીએ અહીંયા અને પછી અમે થોડુંક નાસ્તા પાણી કરીને પછી જઈશું. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. જય તારા. હાલો ભાઈઓ, નાસ્તો કરવા આવી આ છે ગરમ પૂણ. આપણે આવી ગયા રૂકમણી માના મંદિરે અને તમે કરી લો દર્શન. અને રાતનું આપણે થઈ ગયું હતું મોડું, એટલે 9 વાગે તમને દર્શન કરાવું છું. એક મહેમાન ગતિ કરવા વ્યા ગયા હતા નેહડામાં, એ બદલ મોડું થઈ ગયું. ગુડ મોર્નિંગ સીતારામ. હવે નીકળ્યા છીએ હનુમાન ગાળા. હવે તમને હનુમાન ગાળા જઈને કરાવી દર્શન હનુમાનજી મહારાજના. તુલસી શ્યામથી નીકળ્યા છીએ, રાત રોકાઈ ગયા હતા. હું જાદવભાઈ થઈ ગયા હજડ બમ. એમ તમારે એવું જ થયું. અરે કરશન બાબુ તો આવીને તરત જ આપણે આવ્યા ને તરત જ હોઈ ગયા. હા, પણ ત્યાં તો પવન સારો જ આવતો. ત્યાં ની અંદર તો મને આવી જાત કદાચ હવે હેઠે હેઠે હોત ને તો. ઉપર પણ પવન જ જોરદાર આવતો. બે ગોદરા ઓઢે હોત તો ટાઈટ લાગે. મને મસર કઈડા હું ઓઢી ગયો. અરે મસર જ મને યાર મસર કે કઈડા પૈકી ઓઢું. અલા પણ અમે તો ભાઈ હલવાના ઘડીક તો હો ભાઈ, પડામાં વાળી માંડ બહાર કાઢી ઘડીક નદીમાં સડ્યા. એ મેપે સડાવ્યા હતા, આપણે હાથે કરી ક્યાં સડ્યા હતા. હવે ધીમે ધીમે માંડ રસ્તે સડ્યા છીએ. ઘડીક તો નીણ વાવેલી આવી ગઈ. હા આવી ગયું હનુમાન ગાળા. 3 કિલોમીટર રહ્યું છે ભાઈ. હવે ચાલો તમને 3 કિલોમીટરમાં દર્શન કરાવી દઈએ ફટ દઈને. તો તૈયાર થઈ જાઓ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. જય તારા. હાલો આપણે તો આવી ગયા છીએ ગેટે. ગેટે માર્યું છે તાળું ભાઈ. હવે 8 વાગે હવે ચોકી આપણે ઊભા છીએ તો ઘડીક વાટ જોઈએ. 8 તો વાગી ગયા છે. આવે ત્યારે હાસા ભાઈ ગેટ પાસ થઈ ગયો છે અને અંદર હાલ્યા જાય છે. જંગલ આવી ગયું છે પાછું. ના પાણી શું પીવે. કેટલા વાર પીવું? તમારે જાવ લંગોટવા ખાઈ નહીં ને. આગળ છે
રોમ પકડ હા કેરી હોતન ધરો નીચે આવજ નો ભેટો કઈ થયો નહીં આવજ ને ખબર પડી ગઈ આમાં ચાર આવજ આવ્યા છે ડાઘા છે આપણે જવું નથી વળી એને એમ ખોટી મસ્તી કરી જાય એની કરતા આપણે આવું નથી જવું આપણે આવી ગયા હનુમાનગઢા આશ્રમે નીચે આશ્રમે દર્શન કરી લ્યો ત્યાર પછી આપણે હનુમાનગઢા ઉપર જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે ત્યાંના દર્શન કરાવીએ આપણે આવી ગયા હનુમાનગઢા અને હનુમાનગઢાનો આશ્રમ છે અને હનુમાનજી હજી આપણે આગળ ઉપર બિરાજમાન છે તો ત્યાં હાલીને જવાનું છે બેઠા છે આપણી વાતે જવા માટે હાલો મિત્રો આપણે તો રહી ગયા હતા પાછળ કારણ કે માવો ભૂલી ગયો તો માવા લેવા ગયો પાછો ગુજરાતીને લગભગ તો માવાનું બંધાણ હશે પણ આપણે હવે બંધ કરવાના છે ઓલા લોકો બેઠા છે આપણે હાલી રહી છીએ જો તમને બતાવું એમને જો સામે બેઠા અને આપણે સામે ઉપર જવાનું છે હનુમાનગઢા હનુમાનજી મહારાજ ત્યાં બિરાજમાન છે તો ત્યાં જવાનું છે ત્યાં જઈને તમને કરાવી દર્શન પહોંચી ગયા આપણે હનુમાનગઢાએ પરસેવો પણ વળી ગયો પગથિયા જેવું કર્યું છો અહીંયા હા હનુમાનગઢા આશ્રમ લગીને તો ગાડી આવી જાય ત્યાંથી અહીંયા હાલીને આવવું પડે અને અહીંયા પહેલાં જ આપણે આવે છે શ્રી કાળ ભૈરવ દાદા તો તેમના તમને કરાવું દર્શન આ છે આપણે કાળ ભૈરવ દાદા તો કરી દો તમે દર્શન અને પછી તમને કરાવું હનુમાનજી મહારાજના દર્શન કાળ ભૈરવ દાદાની બાજુમાં ઝાડવું છે એમાં તમે જોઈ શકો છો રૂપિયાના 2 ના 5 ના સિક્કા નકરા મારેલા છે તેના વિશે તો આપણને કઈ ખબર નથી બરાબર પણ હવે આપણે આવી ગયા છે હનુમાનજી મહારાજ તો તમને કરાવી દઈએ હનુમાનજી મહારાજના દર્શન આ છે આપણે હનુમાનજી મહારાજ અહીંયા ઉપર મંદિર છે આપણે હનુમાનગઢા જે કહેવાય અને નીચે આશ્રમ છે બરાબર અહીં સુધી હાલીને આવવું પડે તો હવે તમને કરાવું હનુમાનજી મહારાજના દર્શન હા આપણે છે હનુમાનજી મહારાજ તો કરી દો તમે દર્શન જય પેખવાળા દાદા હા એવો નજારો છે દાદાનો હા ભેખમાં જ બેઠેલા છે પરસેવો વળી ગયો પૂરેપૂરો હાલો ગાઈસ હવે તમે દર્શન કરી લીધા છે હનુમાનજી મહારાજના તો હવે આપણો વિડીયો અહીંયા કરીશું પૂરો તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર જય સિયારામ જય શ્રી રામ